ચોમાસા દરમિયાન ખખડધજ બનેલા ભરૂચના રસ્તા ફરી વાહન વ્યવહાર માટે અનુકૂળ બનાવવાના વાયદા સાથે કરોડોના ગ્રાન્ટના ખર્ચે રસ્તાઓનું નવીનીકરણ અને રસ્તાઓનું રીકાર્પેટિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. તાજેતરમાં મોહમ્મદપુરા બાયપાસ રોડ ઉપર કરાયેલું કાર્પેટિંગ એક જ રાતમાં તેની હલકી ગુણવત્તા ચાડી ખાવા લાગ્યું હતું. વિપક્ષે આ મુદ્દે શાસકોને ઘેરવાના મૂડમાં છે, જેમણે મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરી પ્રજાની સુખાકારીના કાર્યમાં ગોબાચારી ઉપર લગામ ન લાગે તો કચેરીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે. વિપક્ષે પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર મોહમ્મદપુરાથી જંબુસર બાયપાસ અને મોહમ્મદપુરાથી વેજલપુર થઈ દહેગામ ચોકડી સુધીનો રસ્તો પણ ખરાબ છે અને ખાડા છે. આ વિસ્તાર વર્ષોથી નિયમિત રીતે ટેક્સ ભરતો વિસ્તાર છે અને આમ છતાંય આ વિસ્તારમાં રોડ રસ્તાની હાલત અત્યંત દયનીય છે અને પુરવાર કરે છે કે નગર સેવા સદનના અધિકારીઓ અને પદ અધિકારીઓ આંખે પટ્ટી બાંધી શાસન કરી રહ્યા છે. એને પણ નોટિસ આપવામાં આવે અને જવાબ લેવામાં આવે અને બરતરફ કરવામાં આવે એવી આજરોજ અમે માંગ કરેલી છે. એની સાથે સાથે ભરૂચના 532 થી લઈને બાયપાસ વિસ્તાર તેમજ બંબાખાના વિસ્તાર સુધી જે રોડ સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવેલો છે તેની કામગીરી તાત્કાલિક ચાલુ થાય તે માટે પણ આજરોજ રજૂઆત કરેલી છે.